તો આપણે કપામાં ટ્રેક્ટર રાખ્યા પછી એટલે કે રોટાવેટર રાખ્યા પછી હવે યાદ આવ્યું કે આપણે એમાં રોટાવેટર બ્લેડું નાખવી પડશે. બાકી બધી જગ્યાએ અવરું રહે મિત્રો, કાઢતા નહીં કોઈ વાહમું છે આ બધું કામ. આમે નીચે નમીને બ્લેડું નાખવી પડે જો. અને આપણે આપણું ટ્રેક્ટર લઈને બળદ માટે સૂકો ચારો લેવા માટે ગયા હતા અને આ 150 વાળા મૂલીને લઈને આવ્યા અહીં જો. 150 ભાઈ કામ કરી દે આવું બધું. જય મુરલીધર, જય માતાજી. કેમ છો મારા વાલા મિત્રો? મજામાં જશો. હું તમારા ભાઈ રાહુલ આરવી હેર બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. સવારના આપણે વાડી તો પહોંચી હવે અહીં આગળ તમને બ્લેડનું ઢગલું દેખાતું હશે. હા દેખાય છે. એ આપણે લગાવવાની હોય કારણ કે રોટાવેટર તો હાલી ગયો હોય અને કરપો પડ્યો હોય ડારિયામાં. તો ચલો એને લઈને આપણે એને બ્લેડ લગાવવાની તો બ્લેડ લગાવવા મંડી જઈએ આપણે. जो देखा तो जैसे तुमने करपूड़ी, हमारी करपूड़ी आपको दिख रही है. सीन जो एकदम क्यों मस्त नज़र है. ये है हमारी वाड़ी का सीन, गाइस देख सकते हो आप. ओ અહીં કણ બેઠીમાં ખડ કાઢવાનું કામ ચાલુ છે. ચલો આપણે બ્લેડ નાખવાની લીધી એ નાખવા મળી જાય. ચલો તો મિત્રો આપણે બ્લેડ લગાડવા મળી ગયા અહીં. હા જો પામ હું છે, કોઈ બ્લેડ કાઢતા નહીં અમે. આમ જો નીચે નમી બધું કરવું પડે. તો અમે લોકો બ્લેડ કાઢતા નહીં, આવું બધું કરવું પડે જો. હે ને આમ નીચે નમવું પડે જો. અહીંયાની આમ નાખવાની, આ બધી કમ્પ્લીટ નાખવાની તો નીચે નવી નાખી દઈએ. ચલો તો મિત્રો બ્લેડો કમ્પ્લીટ ચેન્જ થઈ ગઈ અને આમ ગરમીના વહેલા જાય. સમજો કમ્પ્લીટ કરી નાખ્યો છે એકદમ ઘૂઘરા જેવો. અને માહોલ તો થઈ ગયો છે એકદમ વરસાદી, પણ મેઘો આવે ક્યારે એ જોવાય એવું છે બધું જો. સીન જો એક નંબર થઈ ગયો. અહીંયાથી કાળા કાળા વાદળા દેખાય ઉપર અને ગરમી ફૂલ હે. આવી જાય તો સારું હોય. હવે આપણે પતરા નીચે કરશું અને છોડાવીને સ્પ્રિંગ નીચે કરીને પતરા નીચે કરશું એટલે થઈ જાય આપણું કામ ચાકા જેવું. તો ફાઇનલી મિત્રો કમ્પ્લેટ આપણે અહીંયા પતરો લગાડી નાખ્યો છે, જોઈ લો. મતલબ આ પતરો નીચું કમ્પ્લેટ કરી નાખ્યો છે ને હવે રોટાવેટરને છોડાવવાનું છે એક જગ્યાએ અને પછી આપણે ટોલો જોડાવવાનો છે કરપાવા. ચલો આને છોડાવી નાખી ક્યાંક. સીન જુઓ તમે, હે સીન સપાટો બાકી હું જો હું આમ ખોલું દેખાય. આ બાજુ જુઓ એકદમ ઘણા વાદળા હે. તો રોટાવેટર કમ્પ્લીટ બાજુ છોડાવી નાખ્યો છે અને ટોલો કમ્પ્લીટ જોડાવી નાખ્યો છે ને આ બાજુ આપણા બળદ રહ્યા એ રખડેરા જુઓ તમને આગળ બતાડું. આમ જો હા એક રહ્યો આ બાજુ મતલબ ચરે સૂટા મૂકી દીધા. હવે ધરાઈ રહે લાગે જો. એ નજારા દેખો નજારા. આપણે સામું જોઈએ જો. ચલો એને આપણે બાંધી નાખી પછી રસ્તાનું મજો મારતા આપણે નીકળી ગયા ઘર તરફ. એક્સિલેન્ટર ઉપર આપણો હાથ નથી એટલે ગાડી એમને હાલશે નહીં. ચલો ગાડીને થોડીક ફાસ્ટ કરી નાખી. મિત્રો આવું સીન છે ચોમાસાનું. જુઓ તમે વરસાદ નહીં આવતો, સીન તો સારું છે. જોઈએ વરસાદ આપણે. ચલો આપણે પહોંચી જઈએ સીધા હવે ઘર તરફ. તો આપણે પહોંચી આવે છીએ ઘરે ને હલકી વરસાદ આ રહી દેખ सकते हो आप गाइस. જો ધીમા સાટા ચાલુ થઈ ગયા છે અને આ ફૂલ થાય તો મજા આવે. કાંઈ આમ એક પાય વરસી જાય તો મજા આવે. યાર ઝરમર નહીં ઘણું ખપે. તો આપણા કેમેરામાં થોડુંક પાણી આવી ગયું છે, બ્લર થઈ ગયું છે. તો फिर से साहब क्या देखो इतना ही ना गाइस, ऐसा कैमरे में पानी आ जा रहा है. અને પછી એક બાજુ ધીમા સાંટા ચાલુ હતા અને આપણે આપણું સવારનું ભોજન લેવા મળી ગયા. એટલે કે બાજરાનો રોટલો, માખણ, છાશ ને એવું બધું દેશી. અને આ બાજુ એકદમ મસ્ત માહોલ થઈ ગયો છે. પછી મિત્રો વરસાદ તો એની પણ ગરમી ફૂલ પડે અને આપણે વરસાદ ના એટલે વાડી જવું પડે. આવ્યો તો ન જાય
ભાઈ બાઈક કાઢ નહીં ભાઈ વરસાદ આવે એટલે ખાય તમને કે ગરમી જો મોઢા ઉપર રેલા નીકળી જાય નજારો પણ એક નંબર છે વરસાદ આવે સારો નજારો તો મિત્રો પછી આપણે આવી ગયા કરપા ઉપર આજે આપણું કરપો અને પ્રવીણભાઈને આપણે વચ્ચે ઉતારી દેવાના ને આપણે જવાનું સુકી ગોતે લેવા માટે જો થોડાક રોપા વિતરણ કરવા જશું આપણે આજે આપણા રવિભાઈ પાણીની લોટી લઈને નીકળે અહીંયાથી ગોતી ભરવા માટે ચાલો મિત્રો પ્રવીણભાઈનો સ્ટોપ આવી ગયો એને ઉતારી દીધા આ બાજુ વાળી જાય હાંકવા માટે ગાંધી અને આપણે અહીં જઈએ છીએ આગળ કારણ કે આપણે જવાનું છે સુકી ગોત્રી ભરવા માટે સૂકો ચારો બળદનું ભરવા માટે જવાનું આપણે તો ચાલો નીકળીએ પછી તો આપણે ગવારની ગોત્રી ભરવા માટે આવી ગયા ટ્રેક્ટર કરી નાખ્યું પાર્કિંગમાં પાર્ક અને આ બાજુ આપણા નાથાભાઈ 150 આપણી મજૂરી આવ્યા છે અને એકદમ મસ્ત રીતે કામ કરી રહ્યા છે કોઈ ભાઈને ખપતા હોય તો ચોબારીમાં કોન્ટેક્ટ કરજો બાકી નંબર અહીંયા આવે નહીં ક્યાંય એવું બધું છે બાકી જો માણસ કામના આપણું બળદનું 50% કામ નાથાભાઈમાંથી જ છે આ બધું મિત્રો આપણે ગોત્રી ભરીને આપણી વાડી તરફ નીકળી ગયા છીએ અને પાછળ જો નાથાભાઈની મદદથી આપણે ગોત્રી ભરી છે હવે આપણે ઉતારવાની ગાડીમાં કાઢીએ જો તો આપણે પહોંચ્યા છીએ વાડીએ અહીં કણ આપણે ટ્રેક્ટર રાખી દીધો છે અને ઉતારવાનું છે ઠારિયામાં આ ગોત્રીની ગુણો ચલો આપણે માગ કર્યો ઉતારી નાખીએ પછી આપણે ઢારિયામાં ગુણ ઉતારવા માંડીએ કે હમણાં જેમ કીડી દોડતી હોય ને કીડી એટલાની સ્પીડમાં આપણે દોડીને થપ્પી કરી નાખીએ થપ્પી કેવી કરી એ જો કારીગર એમ તો કારીગર હું જોયો અને એમાં પાછો 150 કિલો એક બોરી में वजन था इसको तो मैं ऐसे ही उठा रहा हूँ देखो तो जो મિત્રો ફાઇનલી આપણે થપ્પી કરી નાખી અહીંયા કમ્પ્લીટ નાથાભાઈની મદદથી આપણું કામ થઈ ગયું કમ્પ્લીટ જો પછી તો રસ્તાનો સીન લઈ લીધો જુઓ તમે લાઈક કરવાનું ભૂલતા નહીં એવું બધું છે જાણે કે આમ સેલિબ્રિટી હોય એમ તો આપણે વાળ તો આમ ચોખ્ખો સરખા કરવા જ પડે એમ બાકી તો મજા જ ન આવે કેવું બધું સીન છે જુઓ નાથાભાઈ કે ભાઈ વિડીયા વાળો રહેવા દે ઘર ભેગા થઈ જાઓ નાઈને થઈ ગયા ફ્રેશ ને બની ગયા એકદમ ઘૂઘરા જવાના આપણે આવી ગયા સીધા શેરીમાં અને અહીં કણે ફૂલ વરસાદી માહોલ થઈ ગયો છે છાંટા ઝીણા આવે છે જુઓ ઈશ્વરભાઈ હાલતા લાલિયા આપણે કણે આવી ગયા છે લગભગ વરસાદ આવે એવું લાગે જોઈને થોડી વારમાં આવે કે ન આવે એવો નહીં આવે કઈ વાંધો નહીં હાલો જો કેવો આમ ઘન ઘોર વાદળ થઈ ગયા છે ક્યારે આવી જો રે અત્યારે જ્યાં જ્યાં સાંટા પડે આવી જાય સારું ને આપણે ક્યાંક જઈએ ચલો નીકળી જાય ત્યાંથી પછી આપણે આવી ગયા આપણી સીટ કુળદી શ્રી રવેચી માતાજીના મંદિરે અને સીન જો તમે એક નંબર છે જો અને કરીએ માતાજી પાસે પ્રાર્થના કે વરસાદ આવી જાય આ જો ભાવિક ભક્તો પણ આવ્યા છે માતાજી તો ચલો આપણે જઈએ અને કરી લઈએ માતાજીના દર્શન અને બાજુમાં છે ચામુંડા માતાજી ત્યાં આપણે ભક્તો દર્શન કરવા માટે આવ્યા છે તો આપણે માતાજીનું દર્શન કમ્પ્લીટ કરી દીધા છે ને તમે નજારો જુઓ એક નંબર છે અત્યારે અને ચલો આપણે ક્યાંક જઈએ બાઈક લઈને તો આપણે પહોંચી આવ્યા છીએ ઘરે અને હવે જશું આપણે છત ઉપર પણ આપણે પહોંચી આવ્યા છીએ અને હું તમને નજારો એટલે સીન પૂરેપૂરું હું તમને દેખાણું ઘન ઘોર વાદળ સવાયા એવું બધું છે જોજો સીન જુઓ તમે એક નંબર હો ભાઈ અહીંયાથી આમ થોડુંક આમ આવી જાય ને એટલે આપણે વરસાદ આવી જાય બસ જુઓ સીન સીન એક નંબર છે વરસાદ આવી જાય તો સારું હવે પૂરેપૂરી જરૂર છે ને બાકી ગરમી બહુ થાય અત્યારે નહીં બપોરના બહુ ગરમી હતી ત્યાં થોડો પવન આવે ઠંડુ લગભગ વરસાદ આવી જાય એવું છે અને મિત્રો આજ માટે બસ આટલું જ આપણું વ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરીએ છીએ વરસાદ કજા
વરસાદ જો આવશે તો આપણે એનું શોર્ટ વિડીયો પણ આપણે અપલોડ કરશું યુટ્યુબમાં. હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી જાઓ વિડીયોને લાઈક કરી નાખો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, જેથી મસ્ત મજાના વ્લોગ તમે રોજ જોઈ શકો. અને મારો વ્લોગ કેવો લાગે તો કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય મુરલીધર, જય માતાજી.